સુરતના કામરેજમાં લવ જેહાદની બની ઘટના મુસ્લિમ યુવકે પરિણીત હિન્દુ મહિલાને ફસાવી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ હિન્દુ પરિવારની મુલાકાત લીધી। પરિણીત મહિલા 2 સંતાનની માતા પણ છે। સમગ્ર મામલે પ્રફુલ્લ પાનસેરિયાએ તપાસના આદેશ આપ્યા છે। તો 2 સંતાનોની આ માતા હતી અને તેને લવ જેહાદનો ભોગ બની છે। આખું સિન્ડિકેટ યાની કે રેકેટ ટાઈપના લોકો છે। દીકરીને ત્યાં જ્યારે બહાર જાય છે તુરંત જ એક બીજા વકીલનો, જે મુસ્લિમ આ યુવક છે એમના વકીલનો ફોન આવી જાય છે એમના પતિ પર કે તમારા ધર્મપત્નીએ જ ફરિયાદ તમારા ઉપર કરી છે। આ રીતનું આખું દબાવવાનું, ધાકધમકી આપવાનું વગેરેનું કામગીરી થયું અને જેમણે લેખિત અરજી આપી છે તો ચોક્કસ પ્રકારે મેં એસપી સાહેબ જોડે પણ વાત કર્યું છે। ગામના પરિવારજનોને સાથે રહી અને આમાં આખી ચેનલ અથવા તો એનું રેકેટ જે હોય એમને ખુલ્લું પાડવાનું પોલીસને સૂચના આપી છે। એની તપાસ શરૂ છે।